આવડે રોટલી ખાઈ ગયો કેવડી મોટા આવડે ફાઇન ફાઇન બતાવીએ ને આપણા પાર્ટનર છે આપણે આ મરસા કાપ્યા આવીને લાભ લઈ જો ક્યાં જો બધા મુસલમાન ઘોડે બેસી જાય ને એક એક થાળી લઈ લે ટોળા વળે વળે જો બે બોખા એમ હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધાનું હાર્દિક સ્વાગત છે કે આપણે નવા વ્લોગમાં. તો મિત્રો પહેલાં તો બધાને ગુડ મોર્નિંગ, કેમ કે આજે આપણે પહેલી વાર સવારમાં વ્લોગ ચાલુ કર્યો છે, પણ તો એ જાગવામાં થોડુંક મોડું થઈ ગયું છે. 5 વાગ્યા જાગવાની વાત હતી, પણ તો એ 6:30 જેવું વાગી ગયું છે. એટલે ફટોફટ પહેલાં તો ના જાઓ, એટલે કામકાજ હશે હમણાં કોઈકનો ફોન આવશે કે ભાઈ 2-3 ના આવી જશે, પણ તો યાર જગાણું નહીં. જોયું ના જઈને કેમ થાય છે, કોણ છે અને શું કામકાજ કરવાનું છે. હાલો ના જાઓ, પછી મળીએ આપણે. જો મિત્રો કેવું ફર્સ્ટ ક્લાસ વ્યૂ આવે છે યાર. હું હાલો જાઉં પણ આમ વ્યૂ જોઈ દો ને મને એમ થયું લેન થોડુંક કેપ્ચર કરી લી. ફર્સ્ટ ક્લાસ લાગે ને બાકી હાલો જ આવશું જે તો યાર કોઈક હાકી નાખશે. તમને કીધે 5 વાગ્યામાં જાગવાનું કીધું તમે 7 વાગ્યા ધોડ્યા આવો છો. એમ બધા ક્યારના આવી જાય છે, એટલે થોડુંક લેટ થઈ ગયું. આ છે અમારા કાકા માવજી કાકા, આમ સામું જોવાય અને નથી કાઢવી. સવારે ત્યાં વહેલા ત્યાં અમને ફોન કરજો, બકાલો લેવા જવું છે. ઉપાડ્યો જ નહીં હું આમાં. હા છે સાહિલભાઈ મરસા મોળે છે, ધ્યાન રાખજો. જો અમારે બોખો હો, આ બોખો માળો હવે ગયો મરસામાં અમને ચોટાડીને. જો અમે સુધારી નાખ્યા ને ત્યારે આવ્યો પાછો. ક્યાં જો આમાં દિલીપભાઈ હા આમ જો આ મોળતા નહીં તો ખાય છે બટાકા, એટલે મોળવા બેહારા ખાવા નહીં. આમ જો ઓલી બાજુ શાકબાગ ઉગારે છે. અમારે પરવીનભાઈ મેં બોખો કીધો ને એટલે કે નામ હરખું કરે એટલે હું પાછો ઉતારું છું. અને નામ હે ને પરવીનભાઈ છે, બોખો નથી રેડી, એટલે કોઈને બોખો કેવું નહીં. આમ જો આ બટાકા કાપવા બેઠા ખાવા બેઠા કઈ ખબર નહીં પડતી. જો એસ્ટિમેટ તોડી નાખતા ને હો તમે. આ અમારે મેન માણ આની હાટું બધી તૈયારી થાય. ધર્મેશ મેં તાર વેલા મરસા કાપ્યા, તું મારા લગ્નમાં મરસા કાપવા આવી જાય. રેડી જોઈ બનાયા હો નાની ગોટી મારી. આમાં દિલીપભાઈ જો આ અમારા સ્પેશિયલ માણસો છે, આપણા પાર્ટનર છે. આપણે આ મરસા કાપ્યા આવીને લાભ લઈ ગયો, ખાલી શ્રેય લઈ ગયો અમારા કામનું. યાર મેમ મરસા કાપ્યા ને નવરો જ નહીં રહ્યો, વ્લોગ બનાવવાનો ટાઈમ જ ન રહેવા દેતા બધા. બાકી હવે આપણે વ્લોગ ચાલુ કરીએ છીએ. વધારે આગળ સમજાવી જો બોખો એટલે જો પાછી જોતો એને બોખો કહું ને એટલે મજા નહીં થાય તેઓ. હા હાલો અમારા પરવીનભાઈ છે ભાઈ, સીધા ને સાધા માસૂમ બાળક. લીંબુ કહે છે કાપ્યા છે 5 મરસા, પણ તોય કલાકથી લીંબુ કહે છે. ખબર નહીં એને શું થતું છે. બાકી આ અમારા મેન માણો ભાઈ અડધું કેરેટ ઓલા મરસા કાપી નાખ્યા. આ તો ખોટું છે. હવે ઘડીક ચાલુ કર્યું પાછો વયો ગયો, પાછો આવ્યો. પેલા 5 કાપ્યા ને પછી 5 કાપ્યા, 10 મરસા કાપીને 10 કલાક તો એને લીંબુ કહ્યું. મિત્રો અત્યારે ને હું આવ્યો તો નાવા, હવે નાહીને હવે જો કપડાં બપડા બદલાવીને પાછા આવી છીએ. હવે કામકાજ હશે ને હજી. પહેલાં તો ભાઈ જમવાનું આપણે પહેલાં જમવાનું કરવાનું છે, જે કામ હોય એ પછી. કેમ કે ભાઈ આપણે છે ને જમવાનો વારો આવે 2 વાગે, એટલે અત્યારે પહેલાં જમી લેવાનું, પછી જે કામકાજ હોય ને એ કરી નાખવાનું હોય. બાકી જો એટલે માણસો આપણે આવી હોય. હું આ હે આપણા કમાન્ડો. તું બોલે છે હાલી કહી દે એટલે હું મારે કઈ બોલવું ને. હા જો સ્પેશિયલ માણસો રોટલીના બેતા જ બાદ છે. હા આખા ગામમાં બીજી રોટલી બનાવવા જ જાય.
ભાઈ કે આ જો બધા મુસલમાન ઘોડે બેસી જાય ને એક એક થાળી લઈ લે ટોળા વળે વળે ને જો યાર અમારે 10 વાગે ખાવું પડે નકર હે ને અમારો વારો આવે ઠેઠ 3 વાગે એટલે હે ને 10 વાગે ખાવું પડે પેલા અમે આયા છીએ પાણી ભરવા બોલો આયા જમણવારી ચાલુ અને અમે પાણી ભરવા આવ્યા હા યાર મોળું પાણી છે ને ભાવતું નથી ભૂખ લાગી છે તને જે બાયું બાકી કેટલું 10 વાગે કેટલું ખાધું કેટલી રોટલી બે આખા હે આવડે રોટલી ખાઈ ગયો કેવડી મોટા આવડે બે ખાધી ખાલી બે જ ખાધી તે વિપુલ 10 વાગે કેટલી રોટલી ખાધી લગભગ તો એક ખાધી નવની ભૂખ લાગી ને આને તે ભૂખ કેમ લાગી ગઈ છે એનું શરીર ભૂખ નો લાગે ફાઇન બતાવી શરીર બતાવું છું પણ ટેબલે ઊભું નથી રહેવાતું કઈ નહીં એવું નથી મને અને મોન્ટુ મને ધર્મેશે કીધું છે કાઉન્ટર ઊભા હોય ને એનો વિડીયો બનાવી લેજે જે ઊભા હોય ને એનું ઓલે જવાનું કામ કરો એટલે હું બનાવું તું આવી ગયો એટલે તારો લઈ આવીશ આવું જ પડે ભાઈ આમ જો મિત્રો જણ જમી લીધું છે બાયુની તૈયારી હાલે છે મેકિંગ પછી ફોન કર્યા છે ભૂલી જવાનું એમ હા વિપુલ મારે બોલવું નથી વિપુલ તો બધું બોલી ગયો અમાર મોટભાઈ મોટા આપણે નાળે દેવાનું ને ક્યારે રમવાનું છે અનાઉન્સમેન્ટ કરીને મોટું અનાઉન્સમેન્ટ દિવાળી પછી મોટભાઈ હે ને લંઘાઈ ગયો થોડોક થાકી ગયો ભજીયા આખા ગામ ને ભજીયા ખવાય છે ને કા કેટલી રમવાના મોટા દિવાળી પછી કઈક તારીખ તો હોય ને પાછમ લાભ પાછમ 24 કલાકનું કા સાંજે નાળિયેર દેવાનું છે પછી વરહો બાદ આ જો આપણા ગામનું ગામમાં મંડળ 24 કલાકનું થવાનું પેલા મનશો ગઢડિયા હો આપણા ગામમાં નહીં પાછા ગઢડિયા ને ક્યાં આખું છે બધા આવી જઈજો કા બધા લગ્નમાં રસ્તા ચક્કાજામ કરે ને આપણે રામ મંડળમાં રસ્તા ચક્કાજામ કરવાના કા 5 વાગે ભેગા થવા મળી આમ જો માણસો બધા વાસણ સાફ કરવા બેસી જાય ફર્સ્ટ ક્લાસ તારા ટાઈમ જ નહીં રહ્યો વ્લોગ બનાવવાનો હતો ઘટતી વસ્તુ ગોતે માણસો મારે ડોલું ઘટે 5 ગોતવા માંડ બોખો એટલે આ રીતે હાજુ કાઢે પાણીનો જલાકો આવે બે બોખા એમ ફોકસ નહીં કરના ફોકસ કરું થાકી ગયો મંડુ આ ઘડીક નું કઈ કેરું નો લઈને વિયો ગયો વાઈટ કા ઘટે છે ગોતો મહિને તો લઈને હુઈ જાય જો યાર માણસો બધા આમ જો આડે પથ પડ્યા છે જો આવું નહીં આવ્યો તો હે ને ઘટતું હોય ને ગોતે છે બધા ઓલા ગાડી ડીજે એક મોટો વાંધો આ પડે કા બોખા આમ આમ મોન્ટુ એ મને બોલાયો છે સમજો હા હા મને કે આ વ્લોગ બનાવે ને મને સૂલો પકડાવે છે પકડ લે યાર હાલો સૂલો બુલો મૂકી દેવી ઓલો બાપુ લે જો સામાન બધો વીણી સુણીને ભેગો કરીને મૂકી દીધો છે આને ઠેકાણે પુગાડીને સુઈ જવાનું છે તો મિત્રોના આને હવે બધું એ કામકાજ પતી ગયું છે હવે કાંઈ કામ નથી વાસણ ને એવું ભરીને મૂક્યા હું તો મૂકવા નથી જોયું યાર ઠકાઈ ગયો ને વિયાયો કરી બસ આરામ કરવાનો છે યાર વિડીયો બરોબર આમ બન્યો નથી કેમ કે યાર કામ આવી જતું ને વચ્ચે તો કાંઈ સરખું ઉતારવાનું નામ શૂટ કરવાનો ટાઈમ નહોતો રહેતો એટલે જેવો બન્યો એવો બાકી મૂકવાનો થાય જ છે આપણે
એટલે વિડીયો જોઈને મજા આવી હોય તો લાઇક શેર ને સબસ્ક્રાઈબ કરતા જજો. બાકી હવે થોડાક દિવસ તો હજી આપણા વિડીયો નહીં આવે, બાકી 4-5 દી પછી કન્ટિન્યુ આપણા ડેલી વ્લોગ આવશે. જેને લાઇક ન કરી હોય એ વિડીયોને લાઇક કરતા જજો. બાકી મળવી હવે નેક્સ્ટ વ્લોગમાં.